आज चौथो रे नमन माता पिता मेरे आज चौथो रे नमन माता पिता तमने जाजे राजुआ मारा सेवक ना परिया आज चौथो रे नमन माता पिता मेरे तमने मारा सेवक ना आज मारा माता पिता ने શું વાત કારણ કે જન્મથી જેને પોતાની અંદર ભક્તિ ધારણ કરી છે એના થકી આજે મારું અવતરણ થયું છે ઓહ ભાગ્ય મારા કે મને આવા માતા પિતા મળ્યા છે આજે હું મારા માતા પિતાના શરણમાં વંદન કરું છું માં કે મારી ઉપર કૃપા રાખજો પ્રેમ રાખજો ભાવ રાખજો જેથી કરી આ મારો વૈકુંઠમાં વાસ થાય आज पांचमो नमन सद्गुरुदेव मेरे आज पांचमो नमन सद्गुरुदेव तमने जाजे राजुआ मारा सेवक ना परिया पांचमो नमन सद्गुरुदेव मेरे तमने हे भाई महाराज जय हो बाबा बाळीनाथ के जेथी करे मने बाबा तुम्हारा आशीर्वाद मिला છે કે પરમ કૃપા તમારી કે આજ ભક્તિનો મને માર્ગ મળ્યો છે આજ મને મુક્તિનો માર્ગ આપ્યો છે બાપુ કારણ કે સંતોનો મહિમા એવો છે કે નો કોઈ ગમે એટલા વખાણ કરે પણ ઓછા પડે છે કારણ કે જ્યારે દાસી જીવનના ગુરુ ભીમ સાહેબ એમને જ્યારે સમાધિ લીધી ત્યારે દાસી જીવન પુકાર કર્યો કે હે ગુરુ મહારાજ આજે તમે મને મૂકીને હાલા ગયા છો પણ બાપુ મારું જ્ઞાન તો અધૂરું છે મારું જ્ઞાન તો કોણ પૂરું કરશે એ સમયે ગુરુ ભીમ સાહેબે સમાધિમાંથી જાગૃત થઈ અને દાસી જીવનને કીધું કે હે જીવન આજ ભીષ્મ પિતાએ 100 મહિના મૃત્યુનું પાછું ઠેલવ્યું હતું આજે હું ભીમ સાહેબ હે ગુરુ મારા દેવળને ઓ ગુરુજી એ મારા દેવતા અન ગુરુજી મારા એ પારસ મણીને તોલ રે આવાય મારા જગગુણ રે મારા ગુરુજી તમારા ગુણ તો ગણાવે અને અમારા
ગુરુ મારા ગંગાને હો એ મારા ગોમતી અને ગુરુજી મારા એવા કાશીને દાર રે આવા મારા અવગુણ રે ગુરુજી તમારા ગુણ રે હે ગુરુ મહારાજ ગુરુ રૂપમાં શું આપું ગમે એટલા વખાણ કરવી તો સાંભળે એટલા માટે હે ગુરુ મહારાજ મારી ઉપર કૃપા કરજો કે જેથી કરી આ મારા જીવનો વૈકુંઠમાં વાસ થાય આજ સઠું રે નમન મારી રયત ને રે આજ સઠું રે તમને જાજે રાજુવા મારા સેવક ના ફરિયા આજ સઠું રે નમન મારી રયત ને રે હરે પ્રજાજનો ગામ ગામ થી આજે પધારેલા મહેમાનો આજે તમે મને રાજાનું બિરુદ આપ્યું છે તમે મારી પ્રજા છો તમારો ન્યાય અન્યાય કરવો એ મારો ધર્મ છે પણ હે પ્રજાજનો કદાચ મારાથી તમારા માથે કોઈ ન્યાય અન્યાય થયો હોય તો એ તમે અંતરમાં નો લાવતા અને મારી માથે તમે પ્રેમ રાખજો કારણ કે હવે 2 દિવસની અંદર મારે સુધામ જવાનું છે તો હવે મારી હારે રામસન પાળે આવજો વાતતા ગાતા મને વિદાય આપજો આવી હું તમને પ્રાર્થના કરું છું હાલો હાલો મેં પણ શંકર 50 જાવા સ્ટેજ ઉપર આવે
હાલ હાલ જ્યાં હોય તે ગાયો ખા. હાલ હાલ અરે બાપુ હવે તમે પ્રજાજનો બોલાવો. આપણે હવે વાતતા ગાતા આપણે રામેશ્વરની પાલે નેજો લઈને જવાનું છે. તો હવે આજે નેજાનું રૂપાણ કરવાનું છે બાપુ. હવ પ્રજાને તમે આદેશ કરો. હાલો હાલો ધજા દેખી ધણિયા ભરે જેના દેવળ દેખી દખ દર્શન કરતા રાવા પીરના મારા મનના પ્રાસિત જા દર્શન કરતા રામા પીરના મારા મનના પ્રાસિત જા લીલો ઘોડો મારો નવલખો એ મોતી જડે લગા હે જે મારા જુગના પ્રણામ રૂપવારા સરોવર ને એ પાર રે એવા ગજાનના ધણી રે
ઉઠાવ રે વિના નહીં ઠેરાતો. મોટી વાતોમાં જોડે માન રે આવું પાત્ર રે પારખીને વસ્તુ રે નહીં રે પસ્તાવાનો જોડકાર રે આજ ધીરજ ફૂટી રે મારા પિતા. એવો મંડળીએ પુકારે વીરને માણ્યો. બાપ હવે સમય થઈ ગયો છે. નેજાનું રૂપાણ કરો. બહુ સારું. અબિલ કલાલ કંકુ લાવી અને નેજો રોકો. बोल श्री रामदेव जी महाराज की सत्य सनातन धर्म की जय नकलंक नाथ की जय. बार 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 राखो बार ની સાઈડ બાપુ હવે હલો હલો હલો.